સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી, એમાં 7 સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી, તમે સાંભળી હોય. ચોથી સલામ 4 ખાણી 1 બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે, એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ 4 ખાણીની દુનિયા છે, સમજી લેજો. મહાપુરુષોએ પુરવાર કરીને આપ્યું. આ માંડવા અને આ બધું જેટલું દેખાય ને એ બધું આપણે ઊભું કર્યું, ભગવાન નથી કર્યું. જેટલું દેખાય એટલું. બાકી આપણી છે ને 4 ખાણી, માણા, પશુ, પક્ષી અને કીડી મકોડી. આ 4 જ ખાણી. એક ઓરથી જન્મે, એક ગર્ભથી જન્મે, એક ઈંડાથી જન્મે અને એક પાણીથી જન્મે. આ 4 ખાણીની દુનિયા છે. આ 4 ખાણીની વાત જો સમજાઈ જાય તો ભજન થઈ જાય, રાગડા તાણવાની જરૂર જ ન પડે. મહાપુરુષોએ બાપુ આ દેહની વાત કરી છે. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? તમે જુઓ અત્યારે તમે આ પ્રોગ્રામમાં જઈને પછી અત્યારે હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય. રાતે હાઈવે માથે બાપુ હાલ્યા જાય છે. બોલ, હું તો મારો દીકરો ગાડી હાંકતો ને હું એમ કહું જાળવજો ને, ભજન કરતા ભવાઈ થાય છે, કોઈ આવી ન જાય. બોલ મારી અંબે, બોલ મારી અંબે, આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી, જય ગિરનારી. આપણે એમ આમ તો જો ભક્તિ ફાટી નીકળી. માં ને બાપા એ કે એ આશ્રમમાં. હવે આ ઓલો સાંભળે, અહીંયા હાલીને જે હોય તો સાંભળે. અરે કરવાનું છે કરો ને મારા બાપ. આ તમારા ગામમાં રામજી મંદિર છે, એમાં નથી દેખાતું? તો ઠેઠ ઠેઠ દ્વારિકા સુધી જવું પડે છે. અરે અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં તે એક બાપુ બેઠા હતા ને, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તે બાપુ બેઠા હતા ને તો અહીંયા અમે ગયા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. અમે શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા અમારી હારે છે, અહીંયા આવતો રહ્યો, સાંઈ છે નહીં. તમે બધા હારા માણસ છો ને, તો કાનુડો ત્યાં છે. મેં અહીં તમે આટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો બાપુ છે બધી. તમે જાઓ હરો ફરો, દુનિયા જોવા જેવી છે. એવું હું નથી કહેતો કે ન જાવું. દુનિયા છે ને એ એક નિશાળ છે. કેવા માણસો છે, કેવો ધંધો છે, કેવો પહેરવા છે, કેવી ભાષા છે, કેવો ખોરાક છે, દુનિયા જો. પણ મળે કાંઈ નહીં. લખવું હોય તો લખી લેજો. મળે તમારા મારા મા બાપના આશીર્વાદથી જ મળે, બાકી કાંઈ મળે નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એક જગ્યાએ ગયા ને એક બાપુ હતા, કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાના. મેં કહું રામજી મંદિરમાં અમારા ગામમાં 4 ટીંગાય છે, ધરાઈશું તો નહીં વગાડવી, તમને હું કામ 20 દેવા જોવે? તમને કહું બહાર તમે ગયા હોય તો તમને ખબર હોય. પૈસા ગણવાના દાડિયા રાખે છે, પૈસા ગણવાના ને આપણે જઈને અહીંયા ઢગલા કરીએ છીએ. બધા જે આવ્યા છો બધાને ખબર છે. શું કામ? ઘરે નથી દેખાતું? ઘણા નથી કહેતા ગંગાજીમાં નાઈ લઈ રહ્યા એટલે કે પાપ બળી જતા. ગંગાના કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હો? એમ ગંગાજી પાપ તમારું ધોઈ નાખે? અરે શું ભલા માણા હાલી નીકળ્યા. માણા તમે જોવો તો આમ હાલી જ નીકળ્યા છે. આમ હાલો આમ જવું છે, હાલો આમ જવું. હું તો આટલા વખત હાલીને ગયો, રણુજા એટલા વખત હાલીને ગયો, દ્વારિકા એટલા વખત હાલીને ગયો. પણ મેં કીધું કાંઈ ભાડ્યું દેખાણું કાનુડો ભેગો થયો, રામાપીર ભેગા થયા. ત્યાં ઘરે ધંધો કરો ને રોયા લોહી પીવો દુનિયાનું. અને અહીંયા ઠેઠ સુધી શું બધા મફત કેમ્પ નાખ્યા છે. અરે મારા બાપ સફરજન ખાતા જાઓ, એ મારા બાપ જમતા જાઓ. પછી અહીંયા બે કે લો તમારા પગ દબાઈ દે. બાપુ ન જાય, બધું મફત ઠેઠ સુધી. હમણાં અહીંથી ભાતા હારે લઈને જવાના હોય ખબર પડે. મંદિરમાં તમે જોવો ને તો અહીંથી ઓલો ગેટ રહ્યો ને ત્યાં સુધી અણકટ પૂર્યા હોય. પણ એમાં જેથી ભગવાન એક જલેબીનું ખૂંસલું ઉપાડે અને પછી જો કોઈ અણકોટ પૂરે મને કહેજો. ઓલા ખાવું કરે, અહીંયા કઈ દેખાતું નથી ને નથી ખાતો, અહીંયા ઢગલા કરે. બોલો, ભલે અણકોટ પૂરે, હું ખોટો છે એવી મારી વાત નથી, પણ જેને જરૂર છે અહીંયા બાપુ તમારી આંતરડી કેમ બળતી નથી કે આને આપણે કંઈક દઈએ? મારો કહેવાનો મતલબ એ છે.
બાકી ઈશ્વર છે ને દયાળુ છે. એક તમે હાથે માટેનો તહેવાર હોય અને તમે જો ઝૂંપડામાં રહેતા હોય, કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એની માં માલિકો હોય. હાથે માટેનો તહેવાર હોય ને તમે અહીંયા જઈને પૂછજો કોક દી, એ લુગડા વગરના છોકરાની માં હોય ને એને પૂછજો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. એટલે એ માં એમ કે અમારા પાસે થોડાક પૈસા હતા ને, એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને 500 કિલો તેલ તમે અહીંયા આપી આવો ને અને એનામાંથી ઢેબરા બને અને એમાંથી લુગડા વગરના છોકરા જે ઢેબરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે આ નહીં બચે તોય બચાવવો પડે બાપુ, કરવાની જરૂર તો આ છે. એ તો તમે કાજુ બદામ ની વગટ કરો છો, બાકી એને પાર્લે ની ખબર નથી. એને પાર્લે નું પડીકું આપો ને તોય બાપુ એની આંતળી દુઆ દઈ દે મારે બેટા શું છે, એને ખબર જ નથી રામ પાર્લે. એ તો તમે નું આ કાજુ બદામ ને વગટું કરી છે તોય એમ કે નથી ખાવું. આપણા છોકરા કાજુ બદામ લાવ્યા હોય ને તો આપણે લે બેટા તારા આટલું ભાગ લે, નથી ખાવું. એટલે આ ખા એ આ ટાણું છે, અમને કાંઈ નથી મળ્યું. સમય જીવવા જેવો આવ્યો ભલા મણા. મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું. જેટલું જીવાય એટલું આનંદ કરો, મોજ કરો. કાંઈ છે નહીં, વજન કોઈની માથે શેર નહીં, લઈને ફરે બધા. દિલ્હીનો સિકંદરામ બજારમાં 500 ઘોડાનો રસલો લઈને નીકળ્યો ને તેથી એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક પાણાનું ઓછીકું કરી અને ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી અને ફકીર હૂતેલો સિકંદરામ ઘોડાનો રસલો લઈને નીકળ્યો. એની નજર બાપુ આમ ફકીર ઉપર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભો રાખો, મારે ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને બાપુ સિકંદર કે છે, એ ફકીર માઈક તને મોજ આવી માઈક. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાઓ. સિકંદર ને વાઈટ હોય તો લોહી નોડી કરે તારી ભલી થાય. આને કે પહેરવા કપડા નથી, આ દિલ્હીનું રાજ માગે ને તો રાજ આપી દઉં. બાયડો કે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું, કઈક માગ. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? ઈ તમે જ્યાં જાતા હોય જાઓ ને, હું ટેસ્ટથી બીડી પીવું, મને પીવાય દો ને, લોહી પીધા વગર. સિકંદર ને એમ તો અરે તારી મોજ, તારી મસ્તી, વાહ તારી બાપુ મોજ. સિકંદર ને એમ થયું ખરું મારું બધું કમાલ કહેવાય એમ. અને ભાઈ એ કે પણ કાંઈક તો માગી, કે પણ હું માગું, મારે મને હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ હમણાં નીકળ્યો, એને મને બીડી આપી, મેં બીડી ટેકાવી. હવે હાજે બીજી કોઈ બેન નહીં મને ખાવા દે. કેટલો સંતોષ છે રામ, તમે વિચાર કરજો. આપણે હાથ પેટીયું ખાય તો નથી ખૂટે એવું, તોય ચાવ્યું ના ચૂડા ભરાઈ ભરાઈને ફરે. બોલો એટલે ભગવાને આટલું આપ્યું, હું કામ ને લોહી ઉકાળા કરો. સિકંદર કે છે કે હું આ દુનિયા છોડીને જતી જાઉં, ખુદાના દરબારમાં જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી ફકીરે કીધું ઈ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લવો એક બીડી ત્યાં ઉખાડીને લઈ આવો ને. એમ જિંદગી નથી રામ. મને તમને અવતાર મળ્યો છે ભલામણ, માણસનો એક જ અવતાર ભજન કરીએ કે લખવું હોય તો લખી લેજો. 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરીએ કે કૂતરા કાગડા ભેંસો ભૂંડલા કોઈ ન કરી શકે. આ એક જ અવતાર છે, જો થાય તો કરી લેજો, બાકી જય ભગવાન કાંઈ વાતમાં છે નહીં. એક સંત કહે છે પારસના પ્રતાપથી કંચન બને તલવાર, 3 અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. મહાપુરુષો કહે છે એક લોખંડ ને પારસ મનાડી અડાડો એટલે હોનું થઈ જાય. આપણે માનવું પડે, સંતની ભાષા હોય આપણે માનવું પડે. પણ હું એક જ વાત કરું છું કે માણા ન હોય એને પારસ મનાડો માણા થઈ જાય. માણાને માણા બનાવો નથી. આમ તમે જુઓ તો આ સંત ને ભગત ને દાતાર ને કલાકાર ને આ બારવટિયા ને જતી ને સતી ના બધા રહ્યા ને, ઈ જન્મે બને નહીં, જન્મથી હોય. નકર તો બધા નો કલાકાર બનાવી દે, રોજ અમારો છોકરો 2-2 લાખ લઈ આવે. એમ બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, ના બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય, એ કઈ સુધરતા છે.
પણ આ મેં હમણાં વાત કરી હતી, માએ છે ને એટલે નામ ન રાખ્યું માએ, કારણ કે જણના કોઈ નેઠા જ નથી. ઘરમાં કંઈક બીજું બોલે, ઓસરીમાં કંઈક બીજું બોલે, બજારમાં આવે કે આપણને એમ થાય બોલો ઘરમાં બોલ્યો તે છે જ નહીં. આ સંતની બાપુ ભૂમિ છે, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનને ખાણે. 1-10 કિલોમીટર હાલો અને એક બાપુ સાધુ બેઠો હોય, હરિહર હરિહરની આકલવું પડે અને મહેનત કરવી પડે. બાપુ નામના જોતી હોય તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, અને મેલો એની આથે થાય. ખરાબ તો એની આથે થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો કચરો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે આ તમારો મારો કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન ચાલુ રાખજો, નકર કચરો ગરી જાય છે, કોઈ બાપો નહીં કાઢે. જરૂર એની છે. સંતની બાપુ સંત છે ને, આ જેટલા સંતો છે ને એ પોતે બાપુ કોકના ઝેર પીધા છે ને ત્યાં દુનિયા એને યાદ કરે છે, એમ નામ કોઈ યાદ ન કરે. અમરેલી મૂળદાસ એક સંતનો બાપુ તમને દાખલો આપું. લુહારનો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો અને માળા કરતો. સંતના પદ બાપુ એમ નામ ન લાગે. અત્યારે પીળા પહેરી પહેરીને કેટલાય નીકળી પડ્યા છે, એમ પીળા પહેરે બાપુ સંત ન થવાય. આની માટે બાપુ સમર્પણો જોવે, આની માટે ભોગ જોવે. માથાની જરૂર હોય ને તો માથાની કાપવાની તૈયારી હોય, એ કઈ કરી શકે. મૂળદાસ બાપુ માળા કરે છે, હાંજનું ટાણું દી આથમવાનો ટાઈમ, અને એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી હતી. મૂળદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરું અનપા આવે ને ઓલી દીકરી આવે છે, કઈક અજુકતું પગલું ભરશે. બાપુ હામાં આલ્યા અને દીકરીને એમ થયું બાપુ મને બચાવશે. એ કુવા કોર દોડી અને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ હળી કાઢીને બાવડું પકડી લીધું કે હા હા બેટા શું કામ? કે બાપુ મને મરવા દો, મારે મરા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? માણા જેવો અવતાર મળ્યો, શું કામ મરવું છે? ચોથા રાસુએ બાપુ દીકરી રડવા માંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે છે શું, કઈક વાત તો કર. તારી દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી, મારે મર્યા સિવાય બીજો ઉધાર નથી. મારા જીવનમાં ભૂલ થઈ ગઈ. એ કે ઈ એક ભૂલ થઈ ગઈ, હવે કુવામાં પડીને બીજી કરવી છે. બાપુ સંતનો હૃદયને દ્રવી ગયું. એને એમ થયું ઓહો હો, દીકરીને બિચારીને આ દીકરીની જાતને આટલી તકલીફ. એ કે પણ બેટા મરાય નહીં. કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી, હું નામ લઈ શકું એમ નથી. બાપુએ કીધું બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે પણ બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી મારશે. કે બાપુ તું ને તારું બાળક બે બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. આ કોકનું ઝેર પીધું કહેવાય. આ આપણી તૈયારી ખરી આવી. હું તો મારો નાથ કહું એવો કોઈ પ્રસંગ બને નહીં, પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી ખરી. એમ નામ નથી બાપુ દુનિયા એને માની રહી. તમે હાચા હોય તો મારા નાથ કોઈ દી કોઈની આબરૂ ન જવા દે, પણ બાપુ કરવું તો જોવે ને, હાલતું તો થવું પડે ને. હાલ્યા વગર થોડું ગામ આવે. હવારે આખી અમરેલીમાં જાણ થઈ કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. બાપુ મૂળદાસ બાપુ મૂળદાસ બાપુ કરતા મૂળિયો કરવા માંડ્યા. અને ગધાડું બોલાવ્યું ને મૂળદાસ બાપુના જોડાનો હાર પહેરાવ્યો, માથે મુંડો કર્યો, ગધાડા ઉપર બેહારીને બાપુ અમરેલીમાં વરઘોડો કાઢ્યો. અને બાપુ રાજી થયા. ગધેડા ઉપર બેઠા બેઠા કે ભલે બજારા આનંદ કરતા. ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને બાપુ, એનો નશો હતો, એનો નશો. આપણે એક એસટીમાં ચડ્યા હોય ને, એસટીમાં, અને એમાં આપણને જગ્યા મળી જાય, અને કોઈ બેન દીકરી ચડે, કોઈ વૃદ્ધ માજી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, એને તમે જગ્યા આપી દો ને તમે ઊભા થઈ જાઓ ને, એ તમે ઊભા હોય ને તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને, મારી મા બેઠી છે ને, ભલે બેઠી ભલે બેઠી, એનો નશો તમને ન બાપુ થાક લાગવા દે. પણ આ તો જે આમ આપણે બારણે ચડીને આમ ટાંટિયા પોળા કરે, હમણાં આ આવશે, તારું મોત આવશે, અમારે એસટીને લઈ નથી જવી, બે અવાજે તો સારું. પણ આ થતું જ નથી. એ આખી દુનિયાએ મૂળદાસ બાપુને વરઘોડો કાઢી અને બાપુ ઠેબી નદીના હામા કાંઠે વ્યા ગયા. બાપુને કોઈ એવો રોટલો દેતો નથી.
વેલુબાઈ એમના ધર્મપત્ની અને બે જણા બાપુ નીકળ્યા અને વેલુબાઈ એમને કહે છે કે જુઓ તો ખરા આ તમે શું કામ આવું ખોટું આળ માથે લીધું? આ દુનિયાએ આપણે ધજાગરો કર્યો, તમને ગધાડા ઉપર ચડાવ્યા, જોડા પહેરાવ્યા. મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી. ઈ કે જો ગધાડા ઉપર બેહાર્યો ને એટલે કે આખી અમરેલી જોવા મળી વગર 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 એવરેજ. એ કે હાલવું ન પડ્યું, આખી અમરેલી દેખાણી મને. ગધાડા ઉપર નો બેહાર્યો તો કે ટાંટિયા કેટલા થાકત. પછી કે જો આ માથે મૂંડો કર્યો, હમણાં કે વાણંદ પાસે જવાનો મેળ નહીં આવે, હવે કે વાણંદ પાસે હમણાં જવું જ નહીં પડે. જો કેવી શાંતિ, મફત મૂંડો થઈ ગયો. આ જોડાનો હાર પહેરાવે કે હમણાં જોડાનું હાલ છે મારે ને તારે બેય ને. આ સંતની ભૂમિકા. ઈ કાળને ઉભો ન થવા દે એને સંત કહેવાય. ઠેબી નદીના કાંઠે રહે છે. અમુક સમય થયો મૂળદાસ બાપુને એમ થયું કે હારું આમ નામ જિંદગી કેમ કાઢવી. જામનગર દરબાર અમારા સ્ટેટ દરબારે મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવેલી, એમના શિષ્ય બનેલા. અને આ બાપુને વિચાર થયો કે ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને સમજે કે અહીંયા જવું. અને આ વાત ઉડતી ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગર ને વિચાર્યા વગર કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, ધ્યાન આપજો. નજરે જોયેલું ખોટું પડે. આ તો સાંભળેલું બાપુ કંઠી તોડી નાખી દરબારે. અને આ મૂળદાસને એમ થયું હું જામનગર જાઉં, દરબારને વાત કરું. અમરેલીથી જામનગર ગયા, દરબારગઢમાં ગયા, કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. કે ક્યાં ગયા? કે મોટા મંદિરે ગયા છે, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા સાધુઓ આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને આ ફાટ્યો હો મૂળદાસ માથે. કરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી. બચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આ બધો ડાયરો બેઠો ત્યાં આવ્યા મૂળદાસ બાપુ. અંદર ગયા. બધા સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે. એટલે એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા બચારા દૂધ વગરના ટળ વળે છે. મને એમ થયું કે જો આવા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છે, બીજું મારે કંઈ કામ નથી. એમ કહીને બાપુ બિલાડી કાઢી હો જોડીમાંથી નીચે મૂકી, આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો. મૂળદાસ મરેલા જીવતા ન થાય. કે બાપુ થાય જ તેને તો શું આખી દુનિયા નકરા પગે જ લગડાવા છે? એ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. ઈ કે મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું. ઈ કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહક્યું નથી. ઈ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો. એ કે મરેલા જીવતા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરોડ બદલાનો હો મૂળદાસનો. એ કે તમારાથી જીવતા ન થાય લાવો કમડલ મારી પાસે. પાણીની અંજળી ભરી અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એ મૂળદાસે કેવું ભજન કર્યું છે મારા બાપ. આમ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી જો તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને બાપુ પાણી સાંટ્યું, બિલાડી હાલતી થઈ ગઈ. ડાયરાની દશા શું થઈ? જામનગર દરબાર એમાં જ બેઠેલા. એમને પસ્તાવો થયો, ખરું આનું પાપ હોય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી. અને ચોથા રાસુએ રડતો રડતો મૂળદાસ બાપુ કાટ પગથિયા ઉતરી ગયા. અને મૂળદાસ હાલતા થાય ને વાંયે બાપુ દરબારે હળી કાઢી, એ બાપુ ઉભાર્યો, એ બાપુ ઉભાર્યો, પણ મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડે એમ દરબાર પડ્યા. બાપુ મને આવી ખબર નહોતી, પગ ચાલ્યા, મને માફ કરો, મને માફ કરો. તેથી મૂળદાસ કહે છે અરે ભલા માણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. સમય છે. ઘણા એમ કે ભજન કરશું, ક્યારે કરશું? કાલ ફડાઈ ગયો ફૂટી જાય, ખબર નહીં રહે. તમે જોવો તો એમાં મોબાઈલ આવ્યા ને મોબાઈલ પૈસા હાટું તમે જોવો તો ખરા માણસ શું કરે.
બધાને ખબર છે આમ કાનના કીડા ખરીદાય એવું બોલે. એટલે પૈસા તું ગમે એવા નાટક કરવાના. શું દુનિયામાં બાબુ પૈસાની ભૂખ ઉઘડી છે માણસ. કીધાની વાત જ નથી રામ. આપણે એમ થાય ખરો સમય તો જોવો કેવો આવ્યો. કોઈ ખોટું નહોતું બોલતું, એના બદલે અમથા ખોટા તો આપણે હતા જ. એમાં બાઈક મોબાઈલ આવ્યા, 4 ગણું ખોટું થયું. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય. બોલો નકરા બાંગા જ મારે છે. બાથરૂમમાં જાય તો હાલો 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 કરતા. એટલે પણ ઘડીક તો આને બહાર મૂકો, મરી જાજો. આમાં શાંતિ જ નથી કોઈને. કોઈને એમ નથી થતું ખારું આપણે અડધી કલાક હરિનું નામ લઈ શાંતિથી બેન ભજન કરી. આ કોઈને હુજતું જ નથી. એટલા જ માટે એક સંતની વાણીના 2 કડી મારે ગાવી છે. સવારામ બાપા જો સદગુરુની મેં વાત કરી ને, સદગુરુ પાસે બાપુ જો કંઈક મેળવી શકો તો મેળવી લેજો. પણ એવા સદગુરુ હોય તો આખા કપાળ રેંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલ્યા જતા હોય વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કીધું. તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું અમારો બેડો પાર કરો. એવા સદગુરુની જરૂર નથી. એવા તમને ફટકી જાય તો મારી નાખે. એમ તમને કહું સમય મળ્યો છે ને બાપુ, આનંદ કરવાની વાત છે. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા હતી. અને જેટલા મહાપુરુષો છે ને બાપુ, એ બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે, કોઈ ન બોલ્યું. સદગુરુના ચરણે જ બાપુ. મીરાબાઈ હોય, જેઠીરામ હોય, દાસી જીવણ હોય, કોઈ બી હોય. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે. જુગતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું દેહની દશા બાપુ મટી જાવી જોઈએ. હું દરબાર ને, હું પટાલ ને, હું ભરવાડ ને બાપુ બધા બાયું ચડાવે. કોની પાસે વાત કરવી? કોઈને બોલાવ્યા જેવા જ નથી. હું તો એમ કહું 18 વણમાંથી બધાને બોલાવો એક ને, અને હોળીમાં બેહારો, હોળી દરિયામાં વહેતી કરો, અને એક ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર હોય તો એમ નો કે નથી કાઢવું પાણી, કાઢો ને મરશું. દરબાર હોટ લાગી જાય. અને એક દી બાપુ આ નાવડું બુડવાનું છે એ તો સતી તોરલ જેવો જો કોક સથવારો હશે તો કાંઠે ફૂગશે ને કે જય ભગવાન, વાતમાં કાંઈ છે નહીં. એટલે સવારામ કે છે અમરનગર માયા તમ દેખ્યા નથી દી ભૂલી ગઈ પીઉં દેહનો એ જેવો નિર્ભય ના તો બાંધો રે એ બદમાં મારું મનડું રે ઠરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો. મહાપુરુષોના શબ્દો છે ને અમુક અગમ ને અગોચર ને નૂરતા ને સૂક્ષ્મણા ને આ બધું ઘણું બધું છે. પણ માથે સદગુરુ સાચો હોય ને તો બાબુ તમને આ બધું નક્કી થાય. બાકી નકર છે બધું દેહમાં પણ એ તમને મને જડે નહીં. અલગ કે ને બધા અલગ કોને કહેવાય?
લખી ન કઈ ને અલગ કહેવાય, લખાય નહીં. જો લખાય ને તો દેખાય, દેખાય તો વંચાય, અને વંચાય તો બોલાય. આ એવું છે નહીં. ભજન છે ને અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે તમે કહી શકો? આ અનુભવવાની વાત છે. ભજન છે ને અનુભવની વાત છે. હું એમ કહું મારું કામ થઈ ગયું હોય અને મને એમ થાય કૃષ્ણ પરમાત્માએ મારું કામ કરી નાખ્યું, પણ મારી પાસે પુરાવો શું? તમે મને એમ કહો કે કૃષ્ણ તમને ક્યાં ભેગો થયો, તો મારી પાસે પુરાવો શું? પણ આખી દુનિયામાં બાપુ બધાની પાસે હાથ જોડ્યા હોય અને કામ ન થાય ને વગર હાથ જોડે કામ થાય તો સમજી લેવાનું કે તમારું આવીને કરી. આ અનુભવવાની વાત. તો અલગ કેને કહેવાય? હું તમને એક દાખલો આપું કે એક તેલનો ડબ્બો લઈને કોઈક આવતું હોય, એને તમે પૂછો કે ડબ્બાના કેટલા, એટલે એમ કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 હશે તેલના, જો વાત ઉપર ધ્યાન આપજો. તેલ એમાંથી કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત મારી કહેવાની એ છે, કિંમત તેલની છે, કિંમતી તેલ છે, પણ કિંમત ડબ્બાની નથી. પણ તેલ ભલે કિંમતી હોય પણ બાપુ તેલને રાખવા માટે ડબ્બો જોવે. એમ નામ તેલ નો રે, ભલે કિંમતી હોય. એમાં તમારો અને મારો આ દેહ છે ને, દેહની કોઈ કિંમત નથી. દુનિયા એક દી દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. દેહ જોવે, દેહ વગર ભજન ન થાય. અને તેલ હોય ને, તેલ કપાસિયા તેલ હોય, પામોલીન હોય કે સિંગ તેલ હોય, એ લખાય ડબ્બા ઉપર કે આમાં સિંગ તેલ છે, આમાં કપાસિયા તેલ છે. તેલ ઉપર ન લખાય, એને અલગ કહેવાય. લખાતું નથી. એને મારું નામ અનોપસી છે બાપુ, આંગળી મૂકીને દેખાડો તો ક્યાં છે અનોપસી? આ શરીરના બધા અલગ અલગ અંગો છે. આ છાતી છે, કપાળ છે, ગાલ છે, માથું છે, હાથ છે, પગ છે. અનોપસી ક્યાં? આ મગજ મારી છે. એટલે હું આટા મારું છું. હું એ જ ગોતું છું. અને સંશોધનની જરૂર છે રામ. અને સંશોધન ગોતો ને બાપુ, તમારામાં જે બેઠો ને એ પરમ તત્વ છે, એ જ તમને જવાબ આપે, બીજા કોઈ ન આપે. આ અમે છે ને, અમે ગમે ત્યાં જઈને અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. તમારે સાંભળો સાંભળો, ન સાંભળો કે આમાંથી આટલા વ્યાજ જાવ, આપણે શું ફેર પડ્યો? કાંઈ ફરક ન પડે. પણ અમને એવો પાવર થાય કે અમારા હજી અમને આવા 50 જણા 100 જણા અમને સાંભળે છે. અમારી કઈ એવી હસ્તી હતી કે અમે બોલીને તમે સાંભળો? પણ સત્ય છે ને, હોનું હોય હોનું જ હોય બાપુ. હોનાના ટુકડા ગમે એટલા થાય, એની કિંમત ન ઘટે, ગેરંટી આપણી. પણ હવે કાંઠલેટ લેવા નીકળ્યા હોય હોનું ખરીદે? માથાકૂટી થઈ છે. એટલે સવારામ કે છે કે ગગન મંડળમાં ચડીને ગોય. આ તમારું મારું ગગન મંડળ. આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરત નો હાલે? સાંડલા આ કરવાનું કર્યું, આ ગાલે કરે તો હાલે. સાંડલા તો આખા શરીરમાં ગમ્યા ન હાલે. અહીંયા જ સબસ્ટેશન છે બાપુ, અહીંયા જ નક્કી થાય તમને. તમારે બહાર ગામ જવું છે, ખેતર જવું છે, લગ્નમાં જવું છે, આય જવું છે, આય જવું છે, તમે જે કરો ને બધું નક્કી આમાંથી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. ઈશ્વરે જે રચના કરી છે ને, આપણે મેં કીધું એમ બહાર જ રખડી છે. આ આપણે આપણામાં જોયું જ નહીં. ઈશ્વરે કેવી રચના કરી છે? તમે જો આંખું બે બનાવી, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. ને કે બે આંખું છે, બે નો દેખાવા જોઈએ. ખટારા હાઈવેમાં હાલ્યા આવતો બે નો દેખાય. ફળી લઈને ભટકાવી તો ખબર પડે કે એક જ હતો. પણ એક આંખે જોવો તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. અને આખી દુનિયા જોવા મળે. નથી ચાર્જિંગ કરવું પડતું, નથી પાવર પૂરવો પડતો, નથી કાંઈ કરવું પડતું. બાપુ ઈશ્વરે કેવા દિવાલ પૂરીને બાપુ દીવા કરીને આપ્યા છે. કેવી રચના! આખી દુનિયા દેખાય, પણ આંખમાં ફોતરું પડ્યું હોય ન દેખાય. આ બધું મગજમારી વાળું છે. તમે તેલ કે ઘી હોય ને તમારા શરીરમાં ગમે સાંટો પડે ને, એ કેટલું ચીકણું લાગે. એ તમારે હાબુ લેવો પડે ને, આ લેવું પડે ને, તમારે ગહવું પડે ને, માંડ નીકળે. તમે ઘી ને તેલ ગમે એટલું ખાવ ને તો જીભમાં કોઈ ડાઘ જ નથી પડતો. આ જીભનું મટીરિયલ ચાંટ લાવીને એને ગોઠવું છે. નકર આ ડાઘ પડે તો જીભમાં આપણે તેલ ઘી ગમે ખાતા હોય તો જીભમાં ડાઘ ન પડવા જોઈએ, ચીકણી મટે જ નહીં. અને મારી પાસે ધોવું કેમ? અરે મગજમારી વાળું છે.
મોટરસાયકલ કે સાયકલ ગમે હોય ઊભું રાખવું હોય તો ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે ને ઘોડી ચડાવવી પડે, ગમે ઊભું રહે ને. આપણું મોટરસાયકલ કે સાયકલ હોય ને પાથરું આમ મૂકી દેજો, લેજો ઊભું રહે. અને આપણું ગમે ઊભું રાખે ને. ઘોડીની વ્યવસ્થા કરી હોત તો પડખે નડત કેવી. ઈશ્વરે આપણી માથે કૃપા કરી છે. બીજી વાત એ કહું કે કોઈ પણ સમાજ હોય અને ગમે એ વસ્તુ તમે ખાઓ, ગમે એ કલરની, બાપુ બધાને બાપુ મારી પાસે લોહી લાલ જ બને. મારી પાસે ફેક્ટરી કેવી છે, દૂધ સફેદ હોય ને ગોળ પીળો હોય ને રોટલો લીલો હોય, રોટલી સફેદ હોય, તમે ગમે એ ખાઓ, મારી પાસે લોહી લાલ જ બને. એની ફેક્ટરી કેવી બનાવી છે મારી પાસે. અરે ઈશ્વરે તો આપણી માથે બાપુ શું એને આપણે ઋણ દેવાના હતા ભલામણા. આપણને મેં કીધું એમ બહાર જ હુજે, ઘરે કઈ હુજતું જ નથી, આપણામાં કઈ હુજતું જ નથી. આપણને નથી જડતું એનું કારણ જ છે. સંતોએ તો ખુલાસો કર્યો કે અંદર મત, અંદર તું પોતે ભગવાન છો, તને જ અંદરથી જવાબ આવે. એક તમે વિચાર કરજો, અહીંયા એક આ 10 ની નોટ પડી હોય અને મને એમ થાય કોઈનું ધ્યાન નથી, હું ખિસ્સામાં નાખી દઉં, અંદર મારો બેઠો ને બાપુ એ તરત જ એમ કે તારી નથી હો. સંકેત તો કરે, તમે ખોટું કરો ને અંદરથી એક વખત તો અવાજ આવે. એક રોડ ઉપર છે ને એક ફ્રૂટની લારી ઊભી હતી. એક ભાઈ આમથી નીકળ્યો, લારી વાળો હતો ને, એકલી લારી પડેલી. એમાં એ ભાઈની નજર બરોબર લારી ઉપર ગઈ. જો આ આંખે શરૂઆત કરી, મારી વાત ઉપર ધ્યાન આપજો. આમ આંખે આમ જોયું ને તો મન માંડ્યું ઠેકડા મારવા. આ માર મન ખવરાવે. એને બાપુ જો આમ આમ તમે થોડું કંટ્રોલમાં રાખો ને તો જ ગાડું માર્ગમાં હાલે. કેટલાય માઇલ પાસે લ્યો, ઈ મન કીધું કર્યું હોય તો જ હોય. ઈ આમ આંખે આમ નજર કરીને તા મન માંડ્યું ઠેકડા મારવાનું, બુદ્ધિ બગડી. ઈ બોલો લારી વાળો છે ને એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો. અંદરથી અવાજ આવ્યો, એ લારી આપણી નથી, એ લારી વાળો કોઈ પૈસા ખર્ચીને બચારો વેપાર કરવા લાવ્યો છે. એક વખત અંદર અવાજ આવ્યો, પણ પછી પાછું એને એમ થયું કે હવે છે નહીં, એમાં ચા અહીંયા મારી નાખવાનો હતો. પછી બીજી વખત નો કે મન ઠેકડા મારવા મળે ને એ માર ખાય તારે જ પાછા વળે. એટલે એને નક્કી કર્યું કે ના એક સફરજન લેવું જ છે. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે ને, પગ હાલે તો જવાય ને. પગને કીધું લારી સુધી હાલતો, પગ હાલ્યા ગયા. હવે લેવા હાટું હાથને કહેવું પડે, એ કે ઉપાડ્યામાંથી એક સફરજન ઉપાય. ખાવા હાટું મોઢાને કહેવું પડે, મોઢાને કે બટકું ભાઈ, મોઢાએ બટકું ભાઈ. ઉતારો હાટું જીભને કહેવું પડે, જીભે અંદર ઉતાર્યું. એમાં ઓલો લારી વાળો જોઈ ગયો, આવીને એક ધોકો વહાં માર્યો. વહાનો શું વાંક મને કહો. આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ બટકું ભર્યું, જીભથી અંદર ઉતર્યું, માર ખાધો વહાએ અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કોને કરી હતી? જે કરે છે બાપુ એને જ આવવાનું છે આડું, બાકી મારે તમને કાંઈ આડું આવવાનું નથી. એટલે મહાપુરુષો એટલા માટે જ કહે છે